નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ ચેક ક્લિયરિંગ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે નવો નિયમ લાગુ કરી રહી છે. 4 ઓક્ટોબર 2025થી અમલમાં આવશે આ સિસ્ટમ. ચેક હવે 2 દિવસને બદલે ગણતરીના કલાકોમાં જ ક્લિયર થશે. આ નિર્ણયથી નાણાકીય વ્યવહારો વધુ સરળ અને ઝડપી બનશે. રિલાયન્સ જીઓએ પોતાની સુપર એપ જીઓ ફાઇનાન્સ પર આઈટીઆર ફાઇલિંગ અને ટેક્સ પ્લાનિંગ મોડ્યુલ શરૂ કર્યું છે. આ સેવા ₹24થી શરૂ થાય છે, જેનો હેતુ આઈટીઆર ફાઇલિંગને અત્યંત સસ્તું અને સરળ બનાવવાનો છે. આ પગલું ડિજિટલ ટેક્સ સેવાના બજારમાં સ્પર્ધા વધારશે અને સામાન્ય કરદાતાઓ માટે ટેક્સ ફાઇલિંગની પ્રક્રિયાને વધુ સુલભ બનાવશે. મહિન્દ્રા આવતીકાલે એટલે કે 15મી ઓગસ્ટે તેની 4 નવી કોન્સેપ્ટ કાર્સ વિઝન ટી, વિઝન એસ, વિઝન એક્સ અને વિઝન એસએક્સટી રજૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં કંપનીએ આ મોડેલની ઝલક આપી છે, જે અનુક્રમે થાર, સ્કોર્પિયો અને એક્સયુવી લાઇનઅપ સાથે સંકળાયેલા હોવાનું મનાય છે. આ મોડેલોમાં અદ્યતન ડિઝાઇન અને ઓફ રોડ ક્ષમતા જેવી વિશેષતાઓ જોવા મળશે. રેપિડોની ફૂડ ડિલિવરી એપ ઓનલી બેંગલુરુમાં શરૂ થઈ છે, જે ફૂડ ડિલિવરી જાયન્ટ્સ ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીને પડકાર બનશે. આ એપ ઝીરો કમિશન મોડેલ પર કામ કરે છે, જ્યાં રેસ્ટોરન્ટને ઓર્ડરની પૂરી રકમ મળશે. ગ્રાહકોને અન્ય કોઈ ચાર્જ વગર ફક્ત ડિલિવરી ફી ચૂકવવી ઓફલાઈન ભાવે ફૂડ મળશે. આજે શેર બજાર ઇન્ટ્રાડેમાં સકારાત્મક વલણ. સેન્સેક્સ 0.07% વધી 80,597.66 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 0.05% વધીને 24,631.30 પર બંધ થયો, જ્યારે નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપમાં અનુક્રમે 0.7% અને 0.6%નો ઘટાડો થયો હતો. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.